દિવાળીના પર્વ ચાલી રહ્યા છે ત્યારે બજારમાં દિવાળીને લઈને ભીડ જોવા મળી રહી છે। બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે બજારના દ્રશ્યો આપને બતાડવા માંગીશ કે હાલ જામનગરનો આ માંડવી ટાવર વિસ્તાર છે કે જ્યાં સાંજ પડતાની સાથે જ વાહનોની અને લોકોની અવરજવર એટલી ભીડ અને કિડિયારું ભરાય છે ને વાહનો આડેધડ પાર્કિંગ અને મોટી સંખ્યામાં થતા વાહનોની અવરજવરના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા રોજને રોજ જોવા મળે છે। પરંતુ અત્યારે દિવાળીના કારણે મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે। મોટી સંખ્યામાં જે રિક્ષા ચાલકો છે તે પસાર થતા હોય છે અને જે વાહન ચાલકો છે તે આડેધડ પાર્કિંગ અને વેપારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક થોડીક દુકાનની આગળ વેપાર કરવાની લાલસામાં ક્યાંક રોકાણ જે છે દબાણ કરતા હોય છે રોડમાં। અને આ ઉપરાંત લોકોની જે ખરીદીની ભીડ છે તે પણ વધી જતી હોય છે, જેના કારણે અત્યારે માર્કેટની અંદર ઘણી જગ્યાએ વાહન જે છે તે મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે। હાલ આપણે છીએ જામનગરના માંડવી ચોક અને સેન્ટ્રલ બેંક વચ્ચેના જે માર્ગમાં કે જ્યાં સાંજ પડતાની સાથે જ અત્યારે ખૂબ મોટી સંખ્યામાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે। પોલીસ જે છે તે ટ્રાફિક પોલીસ પણ આ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટેના પ્રયાસો તો કરી રહી છે, પરંતુ તેને જોઈએ તેવી સફળતા નથી મળતી। આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે તેમની પાસેથી જાણીએ અત્યારે ટ્રાફિકને લઈને શું સમસ્યા છે, શું કહેશો? અત્યારે વધારે છે ટ્રાફિક। શું કારણ માનો છો? દબાણ છે વધારે, વાહનોની સંખ્યા વધારે છે, ટ્રાફિક પોલીસ કઈ રીતે કામ કરે છે? સારું કામ તો કરે છે પણ દબાણ વધારે છે। ટૂંકા રોડમાં વાહનોની સંખ્યા વધારે છે અને ખરીદીને કારણે શું માનો આપ? ખરીદીને કારણે બે ચાર દિવસ તો અહીંયા ઉમે હોય જ છે ટ્રાફિક। મહાનગરપાલિકા વાળાઓને કમ્પ્લેનો કરીને થાકી ગયા છે। આજ કરી જાય, કાલ કરી જાય, આજ કરી જાય, આજ કરી જાય। તહેવાર જાણે ગટરો ને ગંદકીઓ છલકાઈ જાય છતાં પણ કાંઈ કરતા નથી અને એનું સોલ્યુશન કોઈ કરતા નથી। જે કોઈ પણ ફોન ઉપર હોય એમ કે અત્યારે મોકલશું, કાલ મોકલશું, સાંજના મોકલશું। જે છે આ ભૂગર્ભ ગટર કરેલી છે ને એ છલકાઈ જાય દર 2 દિવસે ને 4 દિવસે। ટ્રાફિકની કોઈ વ્યવસ્થા નથી અને એટલો બધો દોડતી જે સ્કૂટર રખાઈને રખાય ત્યાં આટલું માણસ એટલું છે, આટલું વ્યવસ્થા નથી કોઈ। ટ્રાફિક પોલીસ હોવા છતાંય કોઈ વ્યવસ્થા નથી અને કોઈ જગ્યાએ એટલું બધું વાહન કે રાખવું પબ્લિક છે, ગળદી પુષ્કળ છે બધા શોરૂમમાં એક જગ્યાએ દરેક જગ્યાએ એટલી જ પબ્લિક છે પણ ક્યાંય વાહનનું પાર્કિંગ કરી શકાય એવી શક્યતા જ નથી અને ક્યારે ડ્રોઈંગ કરી જાય અને ક્યારે કેસ થઈ જાય એ નક્કી નથી। આપણે ગયા તો પછી વાજર હાલો આ ટ્રાફિકમાં એટલું બધું છે કે અમે વાહન બહાર રાખીને જે ચાલીને જઈએ છીએ તો પણ નથી જવાતું અને આપણો વાહન આપણે રાખ્યું હોય તો આપણે ખરીદી કરવા ગયા હોય તો આપણે એમ થાય કે આપણે વાહન લઈ જશે તો પોલીસ પકડી જશે, ટોઈંગ કરી જશે તો આપણે કેમ કરવું હોય એટલે હાલીને નથી જવાતું, આપણે ખરીદી નથી કરી શકતા એટલે આપણે એમ થાય કે ટેન્શનમાં જ આપણે હોય કે આપણું વાહન લઈને જઈને એટલા માટે હાલીને નથી જતો ઉત્સાહ છે જ નહીં કેમ કે આપણે જાય ને આપણને આ ઓલું હોય કે ટોઈંગ થઈ જશે તો એટલા માટે થઈને એટલે નથી આવ્યું કે ટ્રાફિક છે એટલે કોઈ વહુ છોકરાઓ કોઈ આવ્યા નહીં કે તમે જઈ આવો। અત્યારે દિવાળીને લઈને જે માર્કેટમાં વાહન ખૂબ જ મોટી સંખ્યામાં જે ટ્રાફિક છે શું કહેશો, શું કારણ છે? એનું કારણ છે કે અત્યારમાં તહેવારના કારણે ટ્રાફિક રહેવાનું જ છે કેમ કે માણસો એમ કહે છે કે પૈસા નથી, આટલું ટ્રાફિક છે એને તમે એમ તો કહી શકો ને કે ટ્રાફિક છે જ। ટ્રાફિક પોલીસ યોગ્ય રીતે કામ કરી રહી છે એ હું ના કહી શકું સર, આપણે એની માટે તો કઈ ના કહી શકાય ને કેમ કે આપણે આપણું વિચારવાનું હોય ને। ટ્રાફિક બહુ ફૂલ છે ભાઈ, ટ્રાફિક એકદમ એ જ વિચારું આમાં મારે ગાડી પાર્ક ક્યાં કરી? પાર્કિંગ અને ટ્રાફિકને લઈને અત્યારે શું સ્થિતિ છે આ વિસ્તારમાં? પુષ્કળ સમસ્યા છે, સમજો કે 1 સેકન્ડ પણ ગાડી ઉભી રહેવા નથી મળતી, એવડી બધી સમસ્યા છે ને કે ખાલી પાર્કિંગ 2 મિનિટ પૂરતું કરવું હોય ને તો અહીંયાથી આ ગાડી સરકારી ઉભી રહી જાય। રસ્તામાં વાહનો અત્યારે કેટલા ટ્રાફિક કઈ જગ્યા અને કેવો વિસ્તાર છે? હા તે સોની બજારનો મેન વિસ્તાર કહેવાય છે, સર્કલ છે, આજે સતત ગાડી ફરતી રહી છે આ પોલીસ ખાતાની, 1 મિનિટ પણ ગાડી ઉભી રાખવી તો અઘરી થઈ પડે છે। આજે સમજો કે 2 વ્હીલર એવડા 4 વ્હીલર આ તહેવાર જેવો દિવસ છે તો થોડુંક પણ ધ્યાન દઈએ તો વાંધો ન આવે। આજ નાના શેરીઓ છે તો ટ્રાફિક તો થવાનું જ છે, 4 વ્હીલર છે, 2 વ્હીલર છે તો આ સમસ્યા તો રહેવાની જ છે પણ થોડુંક પણ ક્યાંક ઊભા દઈએ તો કાંઈ વાંધો ન આવે। કેવો ટ્રાફિક છે? ટ્રાફિક પગ મૂકવાની જગ્યા નથી અત્યારે। તહેવારના સમયે સાંજના જામનગરના મુખ્ય માર્ગો નહીં પરંતુ જે નાની બજારો છે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે। લોકો વાહન લઈને નીકળે ત્યારે મુખ્ય માર્ગ ઉપર તો સમસ્યા છે જ પરંતુ પાર્કિંગને લઈને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા થઈ રહી છે। ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી તો કરી રહી છે પણ તેમ છતાં જે સમસ્યા છે તે જેમ ની તેમ છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર।